નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। ગોત્રીમાં રાયોટિંગના ગુનાના 5 આરોપીઓને સાથે રાખી પોલીસે કાઢ્યો સરઘસ। આરોપી પરેશ ઉર્ફે ભોલુ શર્મા, ધવલ ભોલુ શર્મા, વીર પ્રીતેશ શર્મા, જય રાજીવ મકવાના અને યોગીન નીતિન પટેલ પોલીસે કરી ધરપકડ। વહેલી સવારની ઘટના હથિયાર સાથે હુમલો કરવા માટે ગયા હતા। પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી 4 આરોપીઓને દબોચી લીધા। ત્યારે અન્ય એક આરોપી યોગીન પટેલ નાસી છૂટ્યો હતો। આરોપી યોગીન પટેલને ગણતરીના કલાકમાં ગોત્રી પોલીસે શોધી કાઢ્યો। આ 5 આરોપીઓને સાથે રાખી પોલીસે સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું। घटना है सोसायटी आखी विगत है लई रहा है। दृश्यों में જોઈ શકો છો કે જે આ રાયોટિંગના ગુનામાં જે સંડોવાયેલા હતા તેઓ આજે મોટી પોલીસ દ્વારા તેઓનું રિકન્સ્ટ્રક્શન સવારે અહીંયા લખનને તેમની ત્યાં મળે તેઓ મારવા માટે પહોંચ્યા હતા અને જેની ફરિયાદને લઈને હાલ પોલીસ જે બનાવ બન્યો છે સરઘસ કરવામાં આવશે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। 5 આરોપી સવારે